કચ્છનું નાનું રણ એક વિશાળ મરુ સ્થળ જ નહીં પરંતુ પોતાના અનોખા પ્રાકૃતિક સૌંદર્ય અને વિલક્ષણ જીવસૃષ્ટિ માટે જાણીતું છે. 5000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું નાનું રણ વન્યજીવોનું અભયારણ્ય છે. ઇન્ડિયન વાઇલ્ડ સેન્ચ્યુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલે કચ્છના નાના રણની જૈવિક વિવિધતાઓને નર્મદા કેનાલના પાણીથી ખતરો ઉભો થયો છે. કચ્છની સુકીધરા અને કચ્છવાસીઓની જીવાદોરી સમાન નર્મદા કે મૈયાના નીર કચ્છના નાના રણની જીવસૃષ્ટિ માટે મુસીબતનું કારણ બની ગયા છે. ગત વર્ષે જર્મનીમાં યોજાયેલી વૈશ્વિક કોન્ફરન્સમાં આ મુદ્દો ચર્ચાયો હતો. જો નાના રણમાં જતું નર્મદાનું પાણી અટકાવવામાં નહીં આવે તો કચ્છનું નાનું રણ ગુડખર અભયારણ્યના બદલે માત્ર પક્ષી અભયારણ્ય જ બનીને રહી જશે. રિપોર્ટમાં જણાવાયું હતું કે રણમાં નર્મદાના પાણીના થતા વેડફાટથી રણની ઇકોસિસ્ટમને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. કોન્ફરન્સમાં ટાંકવામાં આવેલ મુદ્દાઓ અનુસાર કેનાલનું પાણી રણમાં આવવાથી ગાંડોબાવળ, લાલટેના જેવી આક્રમક પ્રજાતિની વનસ્પતિ રણમાં ભારે ઝડપથી પ્રસરવા લાગી છે. વનસ્પતિ મોરા, લૂણી વગેરે જેવી સ્થાનિક જૈવિક વિવિધતા માટે મોટો ખતરો છે, જે સ્થાનિક જૈવિક વિવિધતાને ખતમ કરવાનું કામ કરે છે, જેનાથી ગુડખર અને અન્ય જીવોને ખોરાક મળતો નથી, જેથી આ પ્રાણીઓ ખોરાકની શોધમાં રણકાંધીની બહારના વિસ્તારોમાં જઈ વસવાટ કરવા મજબૂર બન્યા છે. કુદરતી અને પર્યાવરણીય વ્યવસ્થા રણમાં અનોખી ઇકોસિસ્ટમ બનાવે છે. ચોમાસા દરમિયાન રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની નદીઓ તેનું પાણી રણમાં ઠાલવે છે. આ સાથે દરિયાની ભરતીનું પાણી પણ આ સિઝનમાં કચ્છના અખાતમાંથી પાણી રણમાં પ્રવેશે છે. આમ નદીઓ અને દરિયાનું પાણી રણમાં ભેગું થવાથી ભામરા પાણીનું મોટું સરોવર રચાય છે. કચ્છનું નાનું રણ ગુડખર જેવા લુપ્ત થવાની કગારે પહોંચેલા પ્રાણીઓનું આશ્રય સ્થાન છે. પરંતુ નાના રણમાં નર્મદાના પાણીના કારણે સર્જાતા બેદરકારીના સમુદ્રથી વન્ય પ્રાણીઓને હિજરત કરી જવાની ફરજ પડે છે. જો આવી જ સ્થિતિ રહી તો આવનાર વર્ષોમાં કચ્છનું નાનું રણ વન્યજીવોના અભયારણ્યના બદલે પક્ષીઓનું અભયારણ્ય બનીને રહી જશે તેવી ચિંતા પર્યાવરણવાદીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ રાપરના મોમામોરા પાસે નર્મદા કેનાલમાં સર્જાયેલા ભંગાણથી પાણીનો મોટો જથ્થો રણમાં વહી નીકળ્યો હતો. ઉપરાંત દર ખુલ્લા રહી જતા મોટા પ્રમાણમાં પાણી રણમાં વહી જતા રહે છે. રવિ પાકની સિઝનમાં જ લાખો લીટર પાણી રણમાં વહી ગયું છે. ચોમાસામાં થયેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બનેલી કેનાલ 1 મહિનાથી વધુ સમય બંધ રહી હતી. જોકે રણમાં અગાઉના વરસાદનું પાણી હજુએ ભરાયેલું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ 2025માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી દ્વારા આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો. 2 દાયકાની સફળ વિકાસ યાત્રાને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કચ્છ સહિત રાજ્યના શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના શ્રેણીબદ્ધ વિકાસ કામો થયા છે. કચ્છની તમામ નગરપાલિકાઓમાં વિવિધ ગ્રાન્ટમાંથી થયેલ વિકાસ કામો અને હાલે ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક ભુજ પ્રાંત કચેરી ખાતે મળી હતી. રાજકોટ ઝોન નગરપાલિકાઓના આરસીએમ મહેશભાઈ જાનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કચ્છના તમામ શહેરી વિસ્તારોમાં થયેલ કામગીરીની વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકોના જીવનની સરળતા, શહેરી પર્યાવરણમાં પરિવર્તન લાવવા અનેકવિધ આયામો હાથ ધર્યા છે. બેઠકમાં કચ્છના વિવિધ નગરપાલિકા વિસ્તારોમાં થયેલા પાણી પુરવઠા, સ્વચ્છતા, ડ્રેનેજ, રોડ, રસ્તા, ફ્લાયઓવર, શહેરી ગરીબો માટે આવાસ, સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રોમ વોટર ડ્રેઇન સહિતના વિકાસ કામોની પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વિશેષ ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શહેરી વિકાસ માટેના રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. બેઠકમાં કચ્છની ભુજ, અંજાર, રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, બારોઈ, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, કારોબારી ચેરમેનો, વિવિધ વિભાગના ઇજનેરો અને અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં દરેક જિલ્લામાં કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક થાય છે અધિકારીઓની અને ચૂંટાયેલા સભ્યોની. એવી શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રાદેશિક કમિશનરના અધ્યક્ષ સ્થાને દરેક જિલ્લાની નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને પદાધિકારીઓ પ્લસ ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં દરેક જિલ્લામાં જઈને પ્રાદેશિક કમિશનર સંકલન બેઠક કરે એવી સરકારશ્રીએ જોગવાઈ કરતા આપણે આ કચ્છમાં પ્રથમ સંકલન બેઠકનું આયોજન કર્યું. કચ્છ જિલ્લાની 7 નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રીઓ આમાં ઉપસ્થિત રહ્યા. ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ એન્જિનિયરો પણ એમાં ઉપસ્થિત હતા. ચાલુ વર્ષને જ્યારે સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે
ત્યારે શહેરી વિકાસને લગતી વિવિધ યોજનાઓની પ્રગતિ અને એના ગ્રાન્ટના આયોજન બાકી હોય તો એના આયોજનમાં માર્ગદર્શન સ્થળ ઉપર મળી રહે. ઉપરાંત શહેરીજનોના કંઈ પ્રશ્નો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ ત્યાં રજૂ કરે તો અમારી ઓફિસ અથવા તો સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ મોકલવાના થતા હોય તે પ્રશ્નોનો જાત માહિતી મળી રહે અને સુચારું સંકલન થાય એના માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. મેં કીધું એમ આ વર્ષને 2025-26ને સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ગત વર્ષે કચ્છની 7 નગરપાલિકાઓને 132 કરોડની ગ્રાન્ટ વિકાસ કાર્યો માટે આપવામાં આવેલી હતી. ત્યારે અત્યારે એપ્રિલથી નવેમ્બર સુધીમાં 163 કરોડથી 163 કરોડથી પણ વધારે રકમના વિકાસ કાર્યોને મંજૂરી આપી દેવામાં આવેલી છે અને હજી 4 મહિનામાં જે બાકી ગ્રાન્ટ છે એના આયોજનો કરી અને વિકાસ કાર્યોના પ્રોજેક્ટ અમારા મારફતે મંજૂરી મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. જે મોટા વિકાસ કાર્યો છે એ માટે સરકારમાં મોકલવાના થતા હોય તો એની સૈદ્ધાંતિક મંજૂરી માટે પણ મોકલી આપવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. મુન્દ્રા ભુજ વચ્ચે બડાયા નજીકના ભંગાર માર્ગથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બડાયા ગામની બંને બાજુ માર્ગો ખખડધજ બની જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. બડાયા ગામ નજીકના પુલનું કામ કરોડોના ખર્ચે બની રહ્યું છે અને હજુ સમય લાગશે. મુન્દ્રાથી ભુજ જવા હાલ તમામ નાના મોટા વાહનો ડાયવર્ઝન રૂપે બડાયા ગામ અંદરથી પસાર થાય છે. મુન્દ્રામાં અનેક ઉદ્યોગોના આગમનથી ભારે વાહનો ગામમાંથી પસાર થઈ રહ્યા છે. રસ્તાઓ તૂટી ગયા છે, મોટા ગાબડા પડી ગયા છે, અકસ્માતની સંભાવના પણ વધી ગઈ છે. કચ્છમાં કોઈ પણ પુલના નિર્માણનું કામ ચાલુ હોય છે ત્યારે તેના વિકલ્પમાં અન્ય માર્ગની વ્યવસ્થા કરવાની જવાબદારી સંબંધિત પ્રશાસનની હોય છે. કાચા અને ભંગાર માર્ગના કારણે નાના વાહન ચાલકો માટી અને ધૂળની ડમરીથી ભભૂત બની જાય છે. રાજકીય નેતાઓ પણ ભુજ જવું હોય તો આ માર્ગ પરથી પસાર થતા હોય છે, તો આ નેતાઓને રોડ નહીં દેખાતો હોય તેવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે. ખાસ મુન્દ્રાથી ભુજ જવા કોઈ ઇમરજન્સી કેસને લઈ જવાતો હોય ત્યારે આ માર્ગ દર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે. માર્ગને તાત્કાલિક બનાવવામાં આવે એવી લોકોની પ્રબળ માંગ ઉઠી છે. બડાયા નદી પર જે પાપડી તૂટી ગઈ હતી તે પાપડી બનાવવામાં પણ લીપાપોતી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં જ બનેલ કાચી પાપડીમાં મોટા ગાબડા પડી ગયા છે. ભારતીય નૌસેના દિવસના ઉપક્રમે જિલ્લા મથક ભુજમાં રેલી અને નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. નેવલ એનસીસી યુનિટના ઉપક્રમે આયોજન કરાયું હતું. યુનિટથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી રેલી નીકળી હતી. ત્યારબાદ દેશભક્તિ અને સમુદ્રી સુરક્ષાની જાગૃતિ અર્થે શેરી નાટક ભજવાયું હતું. ઉજવણીમાં યુનિટના 400 જેટલા કેડેટ્સ જોડાયા હતા. એનસીસી ઓફિસર એચ.સી. પટેલ, ચીફ ઓફિસર રામદેવ પુત્રમ, ચીફ ઇન્સ્ટ્રક્ટર હાર્કેશ, एलएस प्रदीप, सीटीओ प्रदीप सिंह जाडेजा, विजय जाटिया वगैरह हाजिर रहा था. नेवी डे के अवसर पर लगभग 400 कैडेट एकत्रित हुए. देशभक्ति एंड समुद्री सुरक्षा जागरूकता पर आधारित एक प्रभावशाली नुक्कड़ नाटक किया हमने. एक रैली हमारे यूनिट से जुबली सर्कल तक हमने ऑर्गेनाइज किया. अभी मैं भारतीय नौसेना 5 नेवल एनसीसी यूनिट की तरफ से ऑन द बिहाफ ऑफ कमांडिंग ऑफिसर मैं सभी भारतवासियों को नौसेना दिवस की हार्दिक शुभकामना देना चाहता हूं. ભુજ તાલુકાના માધાપર ગામના પાઠ હનુમાનજી મંદિરની પ્રેરણાથી આંખનો ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો હતો. લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા અંધજન મંડળ ભુજના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આંખોની ફ્રી તપાસ ઉપરાંત ડોક્ટર નિશા ડાયાલિસિસ કેર ક્લિનિક માધાપરના સહયોગથી ડાયાલિસિસ ચેકઅપ કરાયું હતું. મોતિયા અને વેલના ઓપરેશન લાયક દર્દીઓને નિઃશુલ્ક આંખના ઓપરેશન કરાવી આપવામાં આવશે. દર મહિનાના પ્રથમ સોમવારે આ પ્રકારના કેમ્પ યોજાય છે. મોટી સંખ્યામાં દર્દીઓને નિઃશુલ્ક તપાસ અને ઓપરેશનનો લાભ અપાય છે તેવું લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટના લાયન પ્રવીણભાઈ ખોખાણીએ જણાવ્યું હતું. કેમ્પના આયોજન માટે પ્રેસિડેન્ટ શાંતાબેન ખોખાણી, સેક્રેટરી હેતલડી જોશી, ખજાનચી સુનીતાબેન સોલંકી સહયોગી બન્યા હતા. મોટી સંખ્યામાં દર્દીઓએ નિઃશુલ્ક આંખોની તપાસ અને ડાયાબિટીસ ચેકઅપનો લાભ લીધો હતો. આજરોજ પાટ હનુમાનજી મંદિર અને લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા અહીં માનસ સરોવર મધ્યે ડાયાબિટીસનો કેમ્પ તેમજ નિઃશુલ્ક આંખના કેમ્પનો અહીં અમે આયોજન કરેલું છે. આ કેમ્પની અંદર જે લોકોના મોતિયો અને વેલના ઓપરેશન હશે અમે નિઃશુલ્ક કરી આપવામાં આવશે. તેમજ ડાયાબિટીસ પણ અત્યારે નિઃશુલ્ક ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. અમારી સંસ્થા દ્વારા
મહિનાના પહેલા શુક્રવારે અહીં કેસીઆરસી અંજન મંડળ ભુજના માધ્યમથી ફ્રી આંખનો કેમ્પ કરી દેવામાં આવે છે અને અમે કરીએ છીએ. ત્યારબાદ અમારી સંસ્થાકીય પ્રવૃત્તિ અહીં અમે માત્ર 30 રૂપિયાના ટોકન ચાર્જ ઉપર દવા તેમજ ચેકઅપ કરીએ છીએ. દરરોજ અલગ અલગ ડોક્ટરો આવે છે, આયુર્વેદિક ડોક્ટરો આવે છે, MBBS ડોક્ટરો આવે છે, હોમિયોપેથિક આવે છે, ફિઝિયોથેરાપી ડોક્ટરો સેવા 2 કલાક માટે સેવા દેવા માટે આવે છે. સંસ્થા દ્વારા અમે રાહત દરે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.